Hello everyone, my name is Professor Nilesh Khandiria from Noble Group of Institution. Welcomes you in my YouTube channel. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક સમ કમ્પ્લીટ કર્યો તો કઈ મેથડથી તો કે FIFO મેથડથી. FIFO એટલે શું થાય તો કે સૌથી પહેલા જે બિઝનેસમાં આવે છે એ સ્ટોકને આપણે સૌથી પહેલા સેલ કરશું, ધેન આફ્ટર એના પછી નેક્સ્ટ જે આપણે પરચેસ કર્યો છે એ સેલ કરશું. એવી રીતના આપણે સિક્વન્સથી ચાલશું. એટલે સિમ્પલ વાત કરીએ તો પહેલા આવે પહેલા જાય, છેલ્લે આવે છેલ્લે જાય. હવે એ જ સમ આજે આપણે લીફો એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી કમ્પ્લીટ કરવાના છીએ. તો ચાલો સમજીએ. સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે લીફો એટલે કે થાય શું. હવે લીફો એટલે શું થાય? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એનું ફૂલ ફોર્મ પહેલા તો શું થાય તો કે અગેન રિપીટ કરું છું, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે સિમ્પલી આપણે વાત કરીએ તો ફીફોમાં કેમ પહેલા આવે એ પહેલા જતા હતા, અહીંયા એવું નથી. પહેલા આવશે એ રોકાશે, એના પછી આવશે એટલે કે જે છેલ્લે જ્યારે આપણે ઇસ્યુ કરવાનો વારો આવશે, એટલે કે જ્યારે આપણે ઇસ્યુ કરવાનો વારો આવશે ત્યારે સૌથી લાસ્ટમાં જે ગુડ્સ બિઝનેસમાં એન્ટર થયું હશે એ શું થશે તો કે પહેલા જ હશે. એટલે કે સિમ્પલી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે છેલ્લે આવશે એ શું કરશે તો કે પહેલા જ હશે. હવે જો આપણે એક્ઝામ્પલ સમજીએ, માનો કે કોઈ ગુડ્સ મેં પરચેસ કર્યા છે 5 રૂપીસથી, સેકન્ડ ટાઈમ મેં ગુડ્સ પરચેસ કર્યા 6 રૂપીસથી અને થર્ડ ટાઈમ પણ મેં ગુડ્સ પરચેસ કર્યા 7 રૂપીસથી. એટલે કે સૌથી પહેલા મેં પરચેસ કર્યા 5 રૂપીસવાળા, સેકન્ડ ટાઈમ મેં પરચેસ કર્યા 6 રૂપીસવાળા અને થર્ડ મેં પરચેસ કર્યા છે 7 રૂપીસવાળા. હવે માનો કે હું ઇસ્યુ કરીશ જ્યારે પણ, તો સૌથી લાસ્ટમાં મારા કેટલા રૂપીસવાળા ગુડ્સ આવ્યા છે તો કે 7 રૂપીસવાળા. કેટલા રૂપીસવાળા તો કે 7 રૂપીસવાળા. તો એ સૌથી પહેલા જ હશે, બીકોઝ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ધેન આફ્ટર જો હું ઇસ્યુ કરીશ તો કયા ગુડ્સ જશે તો કે 6 રૂપીસવાળા. એન્ડ ધેન આફ્ટર જો હજી હું ઇસ્યુ કરીશ અને મારી પાસે જો સ્ટોક પડ્યો હશે તો ક્યાંથી જશે તો કે 5 રૂપીસવાળામાંથી જશે. તો સિમ્પલી આ થઈ આપણી મેથડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ. હવે જો સ્ક્રીન ઉપર તમને રકમ દેખાતી હશે, હું ડાયરેક્ટ ક્વેશ્ચનને રીડ કરું છું. 2nd January પરચેસ્ડ 4000 યુનિટ્સ એટ ધ રેટ ઓફ ₹4 પર યુનિટ. Next, 20th of January, purchased 500 units at the rate of ₹5 per unit. Next, 5th February, issued 2000 units. 10th February, purchased 6000 units at the rate of ₹6 per unit. Then after 12th of February, issued 4000 units. 2nd March, issued 1000 unit. Then 5th March, issued 2000 unit. 15th March, again purchased 4,500 units at the rate of ₹5.5 per unit. 20th of March, issued 3,000 units. From the above, prepare stock ledger. હવે આપણે અહીંયા કઈ મેથડથી પ્રિપેર કરવાના છીએ? લીફો મેથડથી. તો ચાલો પ્રિપેર કરીએ. સૌથી પહેલા આપણે ક્વેશ્ચન તો રીડ કર્યો. હવે સૌથી પહેલા લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે અગેન રિપીટ કરી દઉં એકવાર, છેલ્લા આવે પહેલા જાય. બરાબર, જે લોકો આપણને બહુ ગમે આખિર में आते हैं और पहले चले जाते हैं, એવું કંઈક હોય ને કંઈક. બરાબર, તો આવું જ કંઈક અહીંયા આપણે એપ્લાય થાય છે. હવે સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે ઓપનિંગ સ્ટોક કાંઈ પણ છે નહીં. જો તમને ક્વેશ્ચનમાં ઓપનિંગ સ્ટોક આપ્યો હોય તો એ તમારે સૌથી પહેલાં અહીંયા બેલેન્સમાં લખી નાખવાનો છે. હવે અહીંયા આપણને આપ્યો નથી તો રીડ કરીએ. શું કીધું છે આપણને? 2nd of January ના આપણે કર્યું પરચેસ. કેટલા યુનિટ્સ તો કે 4000 યુનિટ્સ એટ ધ રેટ ઓફ ₹4 પર યુનિટ. તો અહીંયા 2nd January અહીંયા લખીએ, જાન્યુઆરી 2nd કેટલા યુનિટ પરચેસ કર્યા તો કે 4000. પ્રાઇસ કેટલો તો કે એટ ધ રેટ ઓફ ₹4. તો ઇન્ટુ 4 કરો તો કેટલા થાય તો કે 16000. હવે જોવા જઈએ તો આપણે આ હવે ક્યાં લખશું તો કે બેલેન્સમાં લખશું. તો અહીંયા પણ 4000 એટ ધ રેટ ઓફ ₹4 એટલે કેટલા થશે તો કે 16000 થશે. અહીં સુધી ક્લિયર થાય છે? એટલે કે જે પણ તમે પરચેસ સેલ્સ કરશો એ તમે અહીંયા ઇસ્યુમાં લખી રાખશો. હવે નેક્સ્ટ આપણને શું કીધું છે તો કે 20th of January ના આપણે અગેન પરચેસ કર્યું છે. કેટલા યુનિટ્સ તો કે 500 યુનિટ્સ. કેટલા? 500 એટ ધ રેટ ઓફ ₹5 પર યુનિટ. તો હવે લખી લઈએ તો અહીંયા અગેન એ પણ ક્યાં જશે તો કે પરચેસમાં 20th. તો અહીંયા આપણે લખશું 20. હવે 20th ના કેટલું તો કે 500 એટ ધ રેટ ઓફ 5 એટલે કેટલા થશે તો કે ₹2500. હવે એ આપણે ક્યાં લખી લેશું તો કે બેલેન્સમાં. હવે અહીંયા પણ આપણે સિક્વન્સ મેન્ટેન કરશું, એટલે કે પહેલા આવ્યા એની પણ આપણને ખબર પડે અને લાસ્ટ આવે છે એ પણ આપણને ખબર પડે.
તો સૌથી પહેલા જે ફર્સ્ટ આવે છે એને આપણે લખીએ. તો 4000 into 4 એટલે કેટલા થશે? તો કે 16000. ધેન આફ્ટર અગેન આપણે પરચેસ કર્યા છે 500. તો 500 into 5 તો કેટલા થશે? તો કે અહીંયા પણ 2500. અહીં સુધી ક્લિયર થાય છે પહેલા બધાને કે અહીંયા આપણે બેલેન્સમાં હવે આપણી પાસે કેટલી પ્રકારના સ્ટોક છે? તો કે 2 ટાઈપ્સના. કયા? તો કે પહેલો છે 4 રૂપીસ વાળો અને સેકન્ડ છે 5 રૂપીસ વાળો. હવે આપણે નેક્સ્ટ રીડ કરીએ તો હવે આપણે ઇસ્યુ કર્યા કેટલા યુનિટ્સ? તો કે 2000 યુનિટ્સ આપણે શું કર્યા છે? તો કે ઇસ્યુ કર્યા છે. હવે ઇસ્યુ કરીએ તો પહેલા તો હવે જોવા જઈએ તો ડેટ કઈ છે? તો કે 5th ફેબ્રુઆરી. તો અહીંયા લખી નાખીએ ફેબ. ડેટ કઈ છે? તો કે 5th. કેટલા યુનિટ આપણે ઇસ્યુ કર્યા છે? તો કે 2000 યુનિટ્સ. હવે અહીંયા જોવા જાવ તો આપણી મેથડ કઈ છે? તો કે LIFO, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે સૌથી લાસ્ટમાં આપણી પાસે કયા ગુડ્સ આવ્યા છે? તો કે આ 5 રૂપીસ વાળા. તો સૌથી પહેલા આપણે ઈ ઇસ્યુ કરશું. પછી આપણે કેમાંથી ઇસ્યુ કરશું? તો કે 4 રૂપીસ વાળામાંથી. તો અહીંયા જોઈએ તો સૌથી પહેલા હું ઇસ્યુ કરીશ 500 @ 5. તો કેટલા થશે? તો કે 2500 રૂપીસ. ધેન આફ્ટર હવે મારે ઇસ્યુ કેટલા કરવાના છે? તો કે 2000. પણ મેં હજી સુધી કેટલા ઇસ્યુ કર્યા? તો કે 500 ઓનલી. તો હજી મારે કેટલા રિમેનિંગ ઇસ્યુ કરવાના છે ગુડ્સ? તો કે 1500. તો અહીંયા એ હું કેમાંથી ઇસ્યુ કરીશ? તો કે આ 4000 એટલે કે 4 રૂપીસમાંથી ઇસ્યુ કરીશ. તો અહીંયા 1500 into 4 તો કેટલા થશે? તો કે 6000. હવે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે હવે સ્ટોકમાં કેટલા યુનિટ્સ એટલે કે સ્ટોક કેટલો છે આપણી પાસે? તો કે આ તો આપણે ઇસ્યુ કરી દીધો. હવે 4000 માંથી આપણે કેટલા ઇસ્યુ કર્યા છે? તો કે 1500. તો રિમેનિંગ આપણી પાસે કેટલા વધે છે? તો કે 2500 into 4 તો કેટલા થશે? તો કે 10000. અહીં સુધી ક્લિયર થાય છે બધાને? એટલે કે હવે મારી પાસે ખાલી કેટલા રૂપીસ વાળો સ્ટોક છે? તો કે 4 રૂપીસ વાળો સ્ટોક અત્યારે અવેલેબલ છે. હવે જોવા જાય તો નેક્સ્ટ આપણને શું કીધું છે? તો કે 10th of ફેબ્રુઆરીના રોજ આપણે શું કર્યું છે? તો કે અગેન પરચેસ કર્યું છે કેટલા યુનિટ્સ? તો કે 6000 યુનિટ્સ @ ₹6 પર યુનિટ. તો અહીંયા લખી નાખીએ. ડેટ પહેલા તો કઈ છે? તો કે 10th. શું કર્યું છે? તો કે પરચેસ કર્યું છે કેટલા યુનિટ્સ? તો કે 6000 @ ₹6 પર યુનિટ. તો અહીંયા થશે 36000. અહીં સુધી ક્લિયર થાય છે? હવે આપણે આને ક્યાં લખી નાખશું? તો કે બેલેન્સમાં લખી નાખશું. તો જોવા જઈએ તો આપણે અહીંયા 2500 into 4 આ તો એઝ ઇટ ઇઝ છે. તો આને એઝ ઇટ ઇઝ લખી નાખશું. ધેન આફ્ટર આપણે પરચેસ કરીએ છીએ કેટલાના? તો કે 6000 ના. તો 6000 into 6 તો કેટલા થશે? તો કે 36000 રૂપીસ. તો અહીંયા મારી પાસે હવે બે સ્ટોક અવેલેબલ થઈ ગયા. એક છે 4 રૂપીસ વાળો અને સેકન્ડ છે 6 રૂપીસ વાળો. હવે આપણે આગળ રીડ કરીએ તો આપણને કીધું છે કે 12th ડેટને આપણે શું કરીએ છીએ? તો કે અગેન ઇસ્યુ કરીએ છીએ કેટલા યુનિટ્સ? તો કે 4000 યુનિટ્સ. કેટલા યુનિટ? 4000 યુનિટ. તો આપણે લખી નાખીએ ડેટ કઈ છે? તો કે 12th. તો અહીંયા આપણે 12th કેટલા ઇસ્યુ કરીએ છીએ? તો કે 4000 યુનિટ્સ. હવે આપણી મેથડ કઈ છે? તો કે LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે જોવા જાય તો લાસ્ટમાં સૌથી લાસ્ટ કયા આવ્યા છે? તો કે આ 6000 યુનિટ સૌથી લાસ્ટમાં આવ્યા છે. તો આપણે ઇસ્યુ કેટલા કરવાના છે? તો કે 4000. તો બધા આમાંથી જ થઈ જાય છે? તો કે હા. તો આમાંથી આપણે ઇસ્યુ કરી દઈશું 4000. પ્રાઇસ કેટલો છે? તો કે 6. તો કેટલું થશે? તો કે 24000. હવે આપણી પાસે સ્ટોક કેટલો છે? તો કે આ પહેલા 2500 તો એઝ ઇટ ઇઝ છે? તો કે હા. તો આ હું એઝ ઇટ ઇઝ લખી નાખીશ 2500 @ 4 એટલે કેટલા થશે? તો કે 10000. અહીં સુધી ક્લિયર થાય છે? હવે 6000 માંથી મેં કેટલા ઇસ્યુ કરી નાખ્યા છે? તો કે 4000 મેં ઇસ્યુ કરી નાખ્યા છે. તો મારી પાસે હવે કેટલા રિમેનિંગ વધે છે 6 રૂપીસ વાળા? તો કે 2000. કેમ આવ્યા? તો કે 6000 માંથી મેં 4000 ઇસ્યુ કર્યા એટલે મેં શું કર્યું? તો કે માઇનસ. તો અહીંયા 2000 into 6 તો કેટલા થશે? તો કે 12000. તો અહીંયા પણ કમ્પ્લીટ થયું. હવે આપણે જોઈએ તો નેક્સ્ટ શું છે? તો કે હવે આપણે અગેન ઇસ્યુ કર્યા કઈ ડેટ? તો કે 2nd માર્ચ. કેટલા યુનિટ્સ? તો કે 1000 યુનિટ્સ. તો હવે અહીંયા જોવા જઈએ તો 2nd માર્ચ પહેલા તો આપણે લખી લઈએ ડેટ કઈ છે? તો કે માર્ચ 6th.
હવે કેટલા યુનિટ મેં ઇસ્યુ કર્યા છે તો કે 1000 યુનિટ્સ. હવે આપણી મેથડ કઈ છે તો કે પહેલા તો અહીંયા લખી નાખું 1000. મારી મેથડ કઈ છે તો કે લીફો. તો હું કેટલા રૂપીઝે ઇસ્યુ કરીશ તો કે 6 રૂપીઝે. તો અહીંયા 1000 ઇન્ટુ 6 તો કેટલા થશે તો કે 6000. હવે મારી પાસે સ્ટોકમાં કેટલા અવેલેબલ રહેશે તો કે આ 2500 તો એઝ ઇટ ઇઝ છે, તો એને હું એઝ ઇટ ઇઝ લખી નાખીશ. ઇન્ટુ 4 તો કેટલા થશે તો કે 10000. હવે આ 2000 માંથી મેં કેટલા ઇસ્યુ કર્યા છે તો કે 1000 મેં ઇસ્યુ કરી દીધા. તો હજી મારી પાસે કેટલા યુનિટ્સ પડ્યા છે તો કે 1000 યુનિટ્સ મારી પાસે હજી એમનેમ છે. તો અહીંયા 1000 પ્રાઇસ કેટલો છે તો કે 6 રૂપીઝ. તો અહીંયા હું 6 લખીશ તો કેટલા આવશે તો કે 6000. તો અહીંયા આપણા 1000 યુનિટ્સ ઇસ્યુ થઈ ગયા આ સિચ્યુએશન મુજબ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે તો કે 5th ઓફ માર્ચના રોજ આપણે અગેન 2000 યુનિટ આપણે શું કરીએ છીએ તો કે ઇસ્યુ કરીએ છીએ. તો અહીંયા માર્ચ 5th, તો અહીંયા હું પહેલા ડેટ લખી નાખું માર્ચ 5th. હવે જો અહીંયા ડેટ હતી 2nd, તો અહીંયા હું લખી નાખીશ 2nd ડેટ. હવે અહીંયા 5th ના રોજ મેં શું કર્યું તો કે અગેન ઇસ્યુ કર્યું છે કેટલા યુનિટ્સ તો કે 2000 યુનિટ્સ. હવે અહીંયા મારી મેથડ કઈ છે તો કે લીફો. કઈ છે લીફો. તો અહીંયા પહેલા હું ક્યાંથી ઇસ્યુ કરીશ તો કે આ 1000 યુનિટ પહેલા હું ઇસ્યુ કરીશ બીકોઝ એ લાસ્ટમાં આવ્યા છે. એના પછી હજી રિમેનિંગ મારે 1000 ઇસ્યુ કરવાના છે. તો એ ક્યાંથી કરીશ તો કે એ આ 2500 માંથી કરીશ. તો લખીએ સૌથી પહેલા મેં ઇસ્યુ કર્યા 1000 યુનિટ કેટલા રૂપીસથી તો કે ₹6. તો ઇન્ટુ 6 તો કેટલા થશે તો કે 6000. અગેન મારે ટોટલ કેટલા ઇસ્યુ કરવાના છે તો કે 2000. એમાંથી મેં 1000 કરી દીધા. તો હજી મારે કેટલા કરવાના છે તો કે 1000. તો અહીંયા 1000 ઇન્ટુ એનો પ્રાઇસ કેટલો છે તો કે 4. તો કેટલા થશે અહીંયા તો કે 4000. હવે મારી પાસે સ્ટોક કેટલાનો છે યુનિટ્સનો તો કે જો આ તો મેં ઇસ્યુ કરી દીધા તો ન્યા થઈ ગયું 0. એના પછી 2500 માંથી પણ મેં કેટલા ઇસ્યુ કરી દીધા તો કે 1000 ઇસ્યુ કરી દીધા. તો મારી પાસે હવે સ્ટોક કેટલો છે તો કે 1500 @4. તો કેટલા થશે તો કે 6000. તો અહીંયા આપણે લખી નાખ્યા 6000. ઓકે, હવે જો આપણે જોઈએ તો નેક્સ્ટ આપણે શું કરીએ છીએ તો કે 15th માર્ચના આપણે શું કરીએ છીએ તો કે અગેન પરચેસ કરીએ છીએ કેટલા યુનિટ તો કે 4500 યુનિટ @5.5. તો અહીંયા હવે પરચેસ કરીએ તો 15th માર્ચ ડેટ છે. તો અહીંયા 15th માર્ચ કેટલા યુનિટ પરચેસ કર્યા તો કે 4500 યુનિટ @5.5. તો કેટલા થશે તો કે 24,750 રૂપીસ. હવે આને હું ક્યાં લખી નાખીશ તો કે બેલેન્સમાં. તો લખી નાખીએ 1500 મારી પાસે પહેલેથી છે @4. એટલે કેટલા થશે અહીંયા તો કે 6000. અગેન મેં પરચેસ કર્યા છે કેટલા યુનિટ તો કે 4500 યુનિટ. પ્રાઇસ કેટલો છે 5.5. તો અહીંયા હું લખી નાખીશ 4500 ઇન્ટુ 5.5. ટોટલ કેટલો થયો તો કે 24,750. તો અહીંયા મારી પાસે અલ્ટિમેટલી આટલો સ્ટોક અત્યારે પડ્યો છે. હવે નેક્સ્ટ જો આપણે જોઈએ તો આપણને હજી શું કીધું છે તો કે 20th ઓફ માર્ચ આપણે શું કરીએ છીએ તો કે ઇસ્યુ કરીએ છીએ કેટલા યુનિટ તો કે 3000 યુનિટ. કેટલા યુનિટ 3000 યુનિટ. તો હવે આપણે જોવા જઈએ તો આપણી મેથડ કઈ છે તો કે લીફો. આપણે લાસ્ટમાં કયા પરચેસ કર્યા છે તો કે એટ ધી એન્ડ આપણે 4500 યુનિટ અત્યારે જ પરચેસ કર્યા છે. તો હું ઇસ્યુ પણ કેમાંથી કરીશ તો કે આમાંથી જ કરીશ. તો હવે ડેટ કઈ છે તો કે 20th. તો અહીંયા હું લખી નાખીશ 20. કેટલા યુનિટ મેં ઇસ્યુ કર્યા છે તો કે 3000. તો અહીંયા હું લખીશ 3000 @5.5. તો કેટલા થશે અહીંયા તો કે 16,500. તો અહીંયા મેં લખ્યું 16,500. હવે જોવા જઈએ તો મારી પાસે અલ્ટિમેટલી સ્ટોક કેટલો વધ્યો તો કે આ 1500 તો એઝ ઇટ ઇઝ છે તો કે સર હા. તો આ 1500 હું એમને લખી નાખીશ. તો કે અહીંયા મેં લખ્યા 1500 ઇન્ટુ 4. તો કેટલા થશે તો કે 6000. એના પછી આ જે 4500 મેં રિસેન્ટલી પરચેસ કર્યા હતા એમાંથી મેં શું કર્યું છે તો કે ઇસ્યુ કર્યું છે કેટલા યુનિટનું તો કે 3000 યુનિટનું. તો મારી પાસે હજી આ 4500 માંથી 3000 જશે તો કેટલા હજી રિમેનિંગ રહેશે તો કે 1500 ઇન્ટુ 5.5.
5 તો કેટલા થશે તો કે 8250. તો અહીંયા હું લખી નાખીશ 8250. હવે અલ્ટિમેટલી આપણે સ્ટોક અહીંયા લખવાનો આવે તો મારી પાસે લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટોક કેટલો રહેશે તો કે જો 1500 પ્લસ 1500 તો કેટલા થશે તો કે 3000 નો મારી પાસે સ્ટોક છે. પ્રાઇસ લખવાની જરૂર નથી. 8 પ્લસ 6 એટલે કેટલા થશે તો કે 14250. મારી પાસે એટ ધી એન્ડ જો મને કોઈ પૂછે આ સ્ટોક લેજરમાં સ્ટોક કેટલો પડ્યો છે તો કે 3000 યુનિટ્સ છે અને પ્રાઇસ કેટલી છે તો કે એની 14250. એ કંપનીની કોસ્ટિંગ છે. તો અહીંયા આપણો સમ થઈ ગયો કમ્પ્લીટ. કઈ મેથડથી તો કે LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, હજી તમને જો આમાં કઈ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો અને ખાસ તમને કઈ વિડીયોમાં ગમ્યું હોય તો એ પણ કમેન્ટ કરજો. લાઈક કરો આ વિડીયોને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ઇન્ફોર્મેશન એટલે કે નોટિફિકેશન વિડીયોની મળતી રહે. ચલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર. બાય.